આગામી 7મી ડિસેમ્બરના રોજ રાજકોટમાં યોજાનાર સમસ્ત બ્રહ્મ સમાજના મહાસંમેલનને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેના ભાગરૂપે રાજકોટ બ્રહ્મ સમાજ સંમેલન ટીમ આજે ધારી પહોંચી હતી અને સ્થાનિક બ્રહ્મ સમાજના આગેવાનો સાથે વિશેષ મિટિંગ યોજી આ મિટિંગનો મુખ્ય હેતુ હતો કે ધારીમાંથી મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજને સંમેલનમાં હાજર રહેવા આમંત્રણ આપવાનો હતો। આ સાથે સમાજમાં થઈ રહેલી ઉપેક્ષા સામે લડવા માટે એકતા અને સંગઠનની શક્તિ વધારવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી। 7 ડિસેમ્બરનું આ સંમેલન બ્રહ્મ સમાજના શક્તિ પ્રદર્શનનું મધ્યમ બની રહેશે। આજે આ ધારી બ્રહ્મ સમાજમાં અમે પહોંચ્યા છીએ, રાજકોટથી આવ્યા છીએ। તેનો એક હેતુ એવો છે કે 7 ડિસેમ્બરના રોજ રાજકોટમાં જે મહાસંમેલન થવા જઈ રહ્યું છે, રાજકોટ ખાતે આખા ગુજરાતના બ્રાહ્મણો ભેગા થઈ રહ્યા છે, ત્યારે આપણે એક સંગઠિત થઈ અને બ્રાહ્મણ શક્તિ બતાવવાની જરૂર છે। કારણ કે જે આપણી ઉપર અત્યાચારો કહો તો અત્યાચારો, અને બીજી વસ્તુમાં હું તમને એમ કહું કે શૈક્ષણિક બાબત હોય કે રાજકીય બાબત હોય, ત્યાં આપણે ક્યાંક ને ક્યાંક અવગણના પામી રહ્યા છીએ। તો આ મહાસંમેલનમાં ધારી બ્રહ્મ સમાજ, બગસરા તાલુકો, અમરેલી, ત્યાં અમે મિટિંગો લઈ રહ્યા છીએ અને અમારી દરેક ટીમ કચ્છ, ગુજરાત અને દરેક ક્ષેત્રોમાં અલગ અલગ જગ્યાએ પ્રવાસ કરી રહી છે। તો આ મિટિંગ દરમિયાન આ દિવ્ય ભાસ્કર થ્રુ હું તમને જણાવવા માગું છું, મીડિયા થ્રુ, કે આપ સર્વે બ્રાહ્મણ જેટલા ભાઈઓ છે કે એક પેટ ભરતું હોય કે જીવ ભરતો હોય જે બ્રાહ્મણોનો, એને રાજકોટ મહાસંમેલનમાં જોડાવા માટે હું આગ્રહ કરું છું અને સ્વયંભૂ રીતના આપણે સૌએ જોડાઈ અને રાજકોટ આપણે ભેગા થયા 7 ડિસેમ્બરના રોજ। મહાદેવર જય પરિમલ પંડ્યા।